ભુજના આઝાદનગર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા 19 પાસે એક મહિનાથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। શાળામાં 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ ગટરના પાણીના કારણે બાળકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે। શાળાની બહાર ગટરના દૂષિત પાણીથી સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। ત્યારે સ્થાનિક લોકોએ શાળાને તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોના વિરોધના પગલે શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તંત્રએ આગામી 24 કલાકમાં ગટરના પાણીના સમસ્યાનો ઉકેલવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। આગામી દિવસોમાં શાળા બહાર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો સ્થાનિક લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અહીંયા છેલ્લા 1 મહિનાથી ગટરનું પાણી વહી રહ્યું છે। નગરપાલિકા પ્રશાસનને અવારનવાર રજૂઆત કરવામાં આવતા કોઈ પણ પ્રકારની જે છે આ વોર્ડ પ્રત્યે કે આ વિસ્તાર પ્રત્યે નફરત હોય એવી રીતે નગરપાલિકાનું વર્તન રહ્યું છે। કર્મચારી કોઈ પણ અહીંયા દેખાતો નથી। માત્ર ગટર નીકળવાના કારણે સફાઈનો પણ અભાવ છે। દવા છંટકાવ કે જે પ્રકારની પ્રક્રિયા નગરપાલિકાએ કરવી જોઈએ એ પ્રકારની કોઈ જ પ્રક્રિયા આ વિસ્તારમાં કરવામાં આવતી નથી। જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય એવી પરિસ્થિતિ છે કે અત્યારે આ બધું દબાણ કર્યું એટલે બધા પોલીસ સ્ટાફને આગળ ધરી અને નગરપાલિકા પોતાની લાજ બચાવવાનો પ્રયત્ન કર્યો છે। પરંતુ ખરેખર જે સમસ્યા છે એ તમે જોઈ શકો છો। શાળામાં 150 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। એ બાળકોના આરોગ્ય ઉપર ભયંકર ખતરો ઊભો થયો છે। બાળકો બીમાર પડી શકે એવી છે। વિસ્તારમાં આ પાણીમાંથી નીકળતા લગભગ 100 થી 150 લોકો રોજ કે એમના પગની અંદર ઇન્ફેક્શન થયેલું છે અને એના કારણે એ લોકો મોટી બીમારીમાં સપડાય એવી શક્યતાઓ છે। પરંતુ પ્રશાસન જે છે એ કોઈ પણ પ્રકારે આ બાબતે ધ્યાન આપ્યું નથી, એટલે આજે આંદોલનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો। આજે તાળાબંધીનો કાર્યક્રમ હતો, પરંતુ ભુજ પોલીસ બી ડિવિઝન પોલીસ સ્ટાફ અને શાળા પ્રશાસન અને અધિકારીઓ પદાધિકારીઓની ખાતરી મળવાના કારણે આજે અમે આ આંદોલન તાળાબંધીનો મુલતવી રાખ્યો છે। જો 24 કલાકમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો સોમવારે ભીડ નાકા પાસે રસ્તા રોકો કરવામાં આવશે, આથી વધુ સંખ્યામાં। તકલીફ શું છે તો તમને દેખાય જ છે। 15 દિવસ થઈ ગયા, વરસાદ બંધ થઈ ગઈ, અમને એમ લાગે ચોમાસું ચાલુ જ છે। લગભગ 50 વખત રજૂઆત અમે કરી છે। સામાજિક આગેવાન ભાઈ મામદભાઈ લાખા કરી છે, કોંગ્રેસ વતી મેં રજૂઆત કરી છે, ફકીર મોહનભાઈ, અને અનેક વખત બીજા શહેરની હમણાં ભુજ નગરપાલિકા જેને કહેવાય ને સાવ ખાડે પડેલી સંસ્થા છે। ચીફ ઓફિસર પોતે જોઈ ગયા છે, એસટીએમને ફોન કર્યો। હવે વાત રહી શિક્ષણની અને બાળકોની, તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં સ્કૂલ છે અને શિક્ષકો પણ પોતે રજૂઆત કરી છે, પણ આ લોકોને કંઈ આંખ આડે કાન કરીને બેઠા છે। ચીફ ઓફિસર કીધું 24 કલાકમાં અમે કામ કરશું, 24 કલાક પછી નહીં થાય તો કોંગ્રેસ આ મોહિમ ઉપાડશે। એ ભુજ શહેરના પ્રમુખને અમારા વતી અમે ધમકી આપી છે 24 કલાક પછી।